અમે 19 જુલાઈ ગુરુવારના રોજ દાહોદ જિલ્લાની મુલાકાતે હતા ત્યારે દાહોદ જિલ્લા પટેલિયા સમાજના આગેવાનોએ અમને રજૂઆત કરી કે એમના સમાજના જે રમેશભાઈ પરમાર ડીસીએફ દાહોદ જિલ્લા તરીકે ફરજ પર હતા અને આ આઈએફએસ અધિકારીએ અહીંના સ્થાનિક નેતાઓ જે 100 એકર જમીન નામે કરાવવાનું દબાણ ઊભું કર્યું અને એમનામાં જે કરોડો રૂપિયા હતા એ કરોડો રૂપિયા એમના પ્રમાણે આયોજન કરીને બિલો રજૂ કરવાના હતા એ બાબતનું દબાણ કર્યું તો આ આઈએફએસ કક્ષાના અધિકારીએ પોતાની સર્વિસ રિવોલ્વરથી 10 દિવસ પહેલાં પોતે આત્મહત્યા કરી છે। આ આત્મહત્યા નથી, આ ક્લાસ 1 અધિકારીને દુષ્પ્રેરણા ઊભી કરવામાં સ્થાનિક નેતાઓ જવાબદાર છે એવી અમને પૂરેપૂરી શંકાઓ છે। અમે દાહોદ જિલ્લા એસપી અને કલેક્ટરને વિનંતી કરીએ છીએ આ આઈએફએસ અધિકારીના ફોન રેકોર્ડની સીડીઆરની તપાસ